અમારે બહુ નુકસાની થયા, વરસાદ ને પવન રાતે બહુ હતો, પછી આ રસોડું બસોડું બધું પડી ગયું, પાણી ઘરમાં કરી ગયું, ઓછરીમાં બધી પાણી કરી ગયું. અત્યારે અમારે રાંધવાની ઠેકાણું નથી કે ક્યાં રાંધવું ક્યાં ખાવું, એવું બધી હાલત થઈ ગઈ. ત્યારે થોડોક પવન વધારે હતો, પવનમાં 4-5 મકાન પડી ગયા છે ગામમાં, કોઈના પતરા ઉડી ગયા છે અને વીજ પોલ પડી ગયા છે. વીજ પોલ રાતને લાઇટ નહોતી, રાતે 2 વાગે અમુક વિસ્તારમાં લાઇટ આવી, બાકી હાલ હજી લાઇટ આવી નથી, કામગીરી ચાલુ છે લાઇટને. અને ખેતીવાડીમાં પૂરેપૂરું નુકસાન છે. પાથરા કોઈના તણાઈ ગયા છે, કોઈને ત્યાર માંડી ગયું હોય એ પણ થોડીક બગડ્યું છે. 2020માં વાવાઝોડું થયું એવી પરિસ્થિતિ નિર્માણ કર્યું અને ગામ લોકો ભયભીત થઈ ગયા કે ક્યાં જવું ક્યાં ન જવું. એટલે લગભગ પોણી કલાક સુધી પવન વરસાદે બહુ આવ્યો અને લોકોને નુકસાની પૂરેપૂરી થઈ. ગામની અંદર 4-5 મકાનની દિવાલો પડી ગઈ, પછી પતરા ઉડી ગયા. પછી લોકોને રહેવા માટે આજની તારીખમાં 29 તારીખમાં ગામના સરપંચ એવા કે કોઈ પણને કાંઈ રહેવું હોય તો પ્રાથમિક શાળા પંચાયત ઓફિસમાં રહેવા માટે બધે વોવડા ખોલી દેવામાં આવ્યા છે.